મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? પરમેશ્વર તમને ખૂબ જ પ્રેમ કરે છે અને સ્નેહ પણ કરે છે, અને તેથી તે તમને દરરોજ અદ્ભુત સલાહ અને વચનો અને માર્ગદર્શન આપી રહ્યા છે. અને આવી રીતે તે તમારા પ્રત્યેનો પોતાનો જે પ્રેમ છે તે પ્રગટ કરતા રહે છે. અને આજના દિવસે પણ જે કોઈ આ જોઈ રહ્યું છે અને સાંભળી રહ્યું છે, તેણે સ્વર્ગ અને પૃથ્વીનું સર્જન કરનાર પરમેશ્વર ઈસુ ખૂબ જ પ્રેમ કરી રહ્યા છે. અને તે આજે તમારી સાથે વાત કરે છે. તે આજે શું કહે છે, શું તમે જાણો છો? 1 કોરિન્થીઓ તેનો 1 અધ્યાયનું 9મું વચન. દેવ વિશ્વાસપાત્ર છે. તે જ છે કે જેણે તેના દીકરા ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ સાથે જીવન ગાળવા તમને પસંદ કર્યા છે. આપણા પ્રભુ તે વિશ્વાસુ છે. તેણે તમને બોલાવ્યા છે, એટલે તમે બોલાવાયા છો. તમે પ્રભુ દ્વારા બોલાવવામાં આવેલા પુત્ર છો, બોલાવવામાં આવેલી પુત્રી છો. અને તેમણે તમને બોલાવ્યા છે. શું તમે જાણો છો કે તેમણે શા માટે બોલાવ્યા છે? તેમણે તમને જેના માટે બોલાવ્યા છે તે એક મહત્વપૂર્ણ હેતુ છે. તે ઈસુ ખ્રિસ્ત સાથે સંગત રાખવું છે. ટુ ફેલોશિપ વિથ જીસસ ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્ત સાથે તમારે એક સંગત રાખવાની છે. તમે જુઓ, પ્રેમ કરવો અને કોઈની સાથે સંગત રાખવો તેમાં ફરક છે. આપણે બધા સાથે પ્રેમથી વાત કરીશું. આપણે પૂછીશું કે તમે કેમ છો, ઠીક છો ને? પરંતુ આપણે અમુક લોકો સાથે સંગતિ રાખીશું. આપણે તેમની સાથે બેસીને ખાઈશું. આપણે તેની સાથે બેસીને ચા કોફી પીશું. કલાકો સુધી આપણે તેમની સાથે વાતો કરીશું. એ સંગત છે. આપણે બધા માટે પ્રેમ રાખીશું, પરંતુ સંગત તે અલગ વાત છે. પ્રભુ તે બધાને પ્રેમ કરે છે. તે પાપીઓનો મિત્ર છે. તે પાપ કરનારાઓને પણ પ્રેમ કરે છે. પરંતુ શું પ્રભુ તેમની સાથે સંગત રાખી શકે છે? શું પ્રભુ દારૂડિયા સાથે બેસીને કલાકો વાતો કરશે? જો કોઈ ધૂમ્રપાન કરે છે, તમને શું લાગે છે ઈસુ તેની બાજુમાં બેસીને વાતો કરશે? નહીં કરશે ને. લાંચ લેનારાઓ છે, ભ્રષ્ટાચારવાળા છે, છેતરપિંડી કરીને પૈસા કમાવાવાળા છે. શું તેમની સાથે ઈસુ સંગત રાખી શકે છે? રાખી શકતા નથી. બિલકુલ નહીં. જો આપણે તેમની સાથે સંગત રાખવું હોય તે બોલાવવા જોઈએ. આપણે કેવા પ્રકારનું જીવન જીવવું છે તેના માટે પોતાને સમર્પિત કરો. આ દુનિયામાં પ્રભુ સાથે સંગત રાખવા કરતાં મોટો લાહવો તે કયો છે, મને કહો. ખ્રિસ્તીઓની વાત છોડી દો. આજકાલ ઘણા બિન ખ્રિસ્તીઓને હું મળું છું, જેઓ બિન ખ્રિસ્તી છે અને હમણાં જ ઈસુ વિશે શીખ્યા છે, હમણાં જ ઉદ્ધારનો અનુભવ કર્યો છે, હમણાં જ ઈસુના જ્ઞાનમાં આવ્યા છે અને 6 મહિના થયા છે, 1 વર્ષ થયું છે, અને તેઓ કહે છે કે હું સવારે વહેલા ઉઠું છું, 3 કલાક પ્રાર્થના કરું છું, હું 2 કલાક પ્રાર્થના કરું છું. કેવી રીતે? હું વિચારું છું, આશ્ચર્યજનક બાબત છે ને. ઈશ્વરના ઘણા સેવકો પણ ઠોકર ખાઈ રહ્યા છે. જે પેઢીના ખ્રિસ્તીઓ છે તેઓ કહે છે 10 મિનિટથી વધુ પ્રાર્થના કરી શકતા નથી. તેઓ આટલા કલાકો કેવી રીતે પ્રાર્થના કરી શકે છે? જ્યારે મેં ઘણા લોકોને આશ્ચર્ય સાથે આ પૂછ્યું, ઈસુ મારી સાથે વાત કરે છે ભાઈ. તેઓએ કહે છે કે ઈસુ મારી સાથે વાત કરે છે. જો હું પ્રાર્થના કરવા ઘૂંટણીએ પડીશ, ઈસુ તે આવે છે અને મારી સામે ઊભા રહેશે. હું તેમને અનુભવી શકું છું, અવાજ સાંભળી શકું છું. જેમ જેમ હું તે કહું છું તેમ તે મારી સાથે વાત કરે છે, અને હું ખુશીથી વાત કરું છું. તે જ છે ફેલોશિપ વિથ ગોડ. તે પરમેશ્વર સાથે સંગત છે. પ્રભુ સાથે વાતચીત કરવી તે છે. પ્રભુનો અવાજ સાંભળો, પ્રભુની નજીક જીવન જીવવું. કેવળ તેઓ જ કલાકો સુધી પ્રભુની હાજરીમાં રાહ જોઈને પ્રાર્થના કરી શકે છે. તમારા જીવનની તપાસ કરીને જુઓ. શું તમને 10 મિનિટ પ્રાર્થના કરવી તે પણ ખૂબ જ મુશ્કેલ લાગી રહી છે? શું 5 મિનિટ પ્રાર્થના કરવી પણ તમને મુશ્કેલ લાગી રહી છે? પરંતુ જો તમારી ઈસુની સાથે સંગત હોય, કલાકો સુધી પ્રાર્થના કરવા માટે તમને બિલકુલ પણ કંટાળો આવશે નહીં. તમે થાકશો નહીં. તમે ખુશીથી રહેશો. તે જ સંગત છે. પરમેશ્વરે આપણને કેવળ બચાવવા માટે, અભિષેક કરવા માટે અને સ્વર્ગમાં તેમને મળવા સક્ષમ બનાવવા માટે જ બોલાવ્યા નથી. તેમની સાથે સંગત રાખવાની છે. સંગત રાખવી એટલે તેમની સાથે દરેક વસ્તુની તમારે ચર્ચા કરવી. તે પછી ભલે સારી બાબતો હોય અથવા ખરાબ બાબતો હોય, પારિવારિક બાબતો હોય કે ખાનગી બાબતો હોય, વ્યવસાયની કે સેવાકારની બાબતો હોય, તેમની સાથે બેસીને ચર્ચા કરો. તેમની સાથે વાત કરવી જોઈએ અને તેમનો જવાબ મેળવવો જોઈએ. તેમની જે પણ સલાહ છે તે તમારે લેવી જોઈએ. કેટલું સરસ લાગશે! એ જ છે ખ્રિસ્તી જીવન. એટલે કે પરમેશ્વર સાથે સંગત રાખવું એ જ ખરેખર એક સાચું ખ્રિસ્તી જીવન છે. શું તેના માટે આપણને બોલાવવામાં આવ્યા નથી? દરરોજ સવારે જ્યારે હું જાગીશ, દિવસ માટે નક્કી કરેલી બાબતો કહીશ, પ્રાર્થના કરીશ. તે આજે મને મળવા આવી રહ્યા છે પ્રભુ, મને ખબર નથી તેનું કારણ શું છે. તમારે તેમની સાથે વાત કરવી જોઈએ. તેમને મારી પાસે લાવવાનો તમારો જે પણ હેતુ છે તે તમારે પૂર્ણ કરો. તેના માટે મને કૃપા આપો. મારે આજે આ સ્થળે જવું પડશે. તમારે પૂર્ણ કરવું જોઈએ. મારે આજે ઉપદેશ રેકોર્ડ કરવાની જરૂર છે. મને યોગ્ય ઉપદેશ આપો. જેમ જેમ હું દરેક બાબત વિશે પ્રાર્થના કરીશ, માર્ગદર્શન પ્રભુ આપશે. આ રીતે ઉપદેશ આપો. આ હેતુથી તેઓ તમને મળવા આવી રહ્યા છે. તેઓ સારા ઈરાદા સાથે નથી આવી રહ્યા. તેઓ સ્વાર્થી મહત્વાકાંક્ષાઓ સાથે આવે છે. સાવચેત રહો. પ્રભુ સવારે બધું જ કહેશે.
જો આપણે તેમની સાથે સંગતનું જીવન જીવીએ, તે જ એક મધુર અને સલામત અને આશીર્વાદિત એક જીવન છે. વિશ્વાસ કરો, તમને તેમની સાથે સંગત કરવા માટે બોલાવવામાં આવ્યા છે. પ્રભુ મારી સાથે વાત કરશે નહીં એમ ન કહો, તે એક પાપ છે. તે પરમેશ્વરની ટીકા કરવા સમાન છે. શું પ્રભુએ કહ્યું તમારી સાથે તે વાત કરશે નહીં? હું તમારી સાથે વાત કરતો નથી, હું પ્રભુના સેવકોથી વાત કરીશ એમ કહ્યું છે? નથી કહ્યું. તે તમારી સાથે પણ વાત કરશે. તે અવિશ્વાસ ન લાવો. તે શેતાન છે જે અવિશ્વાસ લાવે છે. શેતાન, ઈશુના નામમાં દૂર થા. તમે આમ કહો, મારા પિતા ઈશુ મારી સાથે વાત કરશે. તે મને પ્રેમ કરે છે. મારી ખામીઓ છે, હું અયોગ્ય છું, તે બધું જ જાણે છે. તે પછી પણ તે મારી સાથે વાત કરશે. જેમ જેમ મારી તેમની સાથે સંગત છે, હું લાયક બનતો જઈશ. તે મને બદલી નાખશે. તેથી શેતાન અને શંકા લાવનાર આત્મા, હું તને ઠપકો આપું છું. તમે આમ કહો. તમે પ્રભુની નજીક જઈ શકો છો. તેમણે આપણને તેમની સાથે સંગત રાખવા માટે બોલાવ્યા છે. તેથી જ તે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા, પોતાનું લોહી ત્યાં વેવડાવ્યું છે. તેમણે પોતાના લોહીથી આપણા હૃદયને ધોયા છે અને શુદ્ધ કર્યા છે, અને આપણને પોતાના બાળકો બનાવ્યા છે. તેમણે પોતાના પવિત્ર આત્મા આપણામાં મૂક્યો છે આપણી સાથે સંગત રાખવા માટે, અને તેના માટે સક્ષમ બનાવ્યું છે. શું તે મોટો લહાવો નથી? પોતાને સમર્પિત કરો. હે પ્રભુ, તમારી સાથે મારે સંગત રાખવી છે. મારે તમારી સાથે વાતચીત કરવી જોઈએ. હું તમારી સાથે વાત કરીશ, તમે મારી સાથે વાત કરો. મારે તમારી સાથે દરેક બાબતમાં ચર્ચા કરવી અને સલાહ લેવી જોઈએ. તમારે મને તમારી સલાહ આપવી જોઈએ. જે તમે મને ન કરવાનું કહો છો તે મારે કરવું ન જોઈએ. મારા માટે કેવળ તમે મહત્વપૂર્ણ છો. મને તે અનુભવ આપો. તેમને પૂછવાનો પ્રયાસ કરો. તમારું આધ્યાત્મિક જીવન તે બદલાઈ જશે. વિશ્વાસ કરો છો? હે પ્રભુ, હું મારો હાથ તમારા હાથમાં સોંપી રહ્યો છું. મારો હાથ સાથે હું તમારો હાથ જોડી રહ્યો છું. મારે હંમેશા તમારી સાથે સંગત રાખવી જોઈએ. મારે હાથ પકડીને ચાલવું જોઈએ. તમારે મારો હાથ પકડીને માર્ગદર્શન આપવું જોઈએ. પ્રભુ, મને દરેક બાબતમાં સલાહ આપો અને માર્ગદર્શન આપો. ઈશુના નામમાં આમેન, આમેન.